તો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય અનધર બ્લોગ. ને હવે નીકળ્યા છીએ દ્વારકા માટે. રાતના 3 વાગ્યાની ટ્રેન છે, તો બન્યા રહેજો મારા બ્લોગમાં. હું બધું તમને બતાવીશ કે ત્યાં ક્યાં ક્યાં જવાનું છે, શું મજા કરશો, તમને બધું બતાવીશ. ને ફેમિલી સાથે નીકળું છું ને પાલનપુરથી મારી ટ્રેન છે, તો બન્યા રહો બ્લોગમાં. તો ટાઈસનભાઈ ખબર પડી ગઈ કે અમે લોકો નીકળો, તમે ખાલી દેખી શકો ક્યાં બેઠા હે. તો માતાજીના દર્શન કરી લઈએ પહેલા. देखो खाली चार्जिंग नहीं मिली એટલા મને મોઢું કેવું છે देखो देखो ब्लॉगમાં ખાલી ડાળું બતલે છે બાકી બધું લઉં. તો હવે પાલનપુર તો પહોંચી ગયા હો રેલવે સ્ટેશન. તો દેખી શકો છો તમે, પાલનપુરનું રેલવે સ્ટેશન હે. તો તમે જોઈ શકો છો કે આપણે રેલવે સ્ટેશન પહોંચી ગયા હતા ને હવે આપણી 2:49ની ટ્રેન છે. તો કાલ સવારે 11:30 વાગે આપણને ત્યાં પહોંચાડશે અને અમે ટોટલ 10 જણા છીએ. તો બ્લોગમાં આગળ દેખતા રહેજો, બ્લોગ આવતો જ રહેશે. એટલે પાર્ટ 1 અને પાર્ટ 2માં બ્લોગ આવવાનો છે, તો બ્લોગમાં બન્યા રહેજો. क्या कुमार अर्दी बोल. पूरे 20 साल का तजुर्बा है. हाँ बोल. हाँ है उससे चम था कुमार. લેવી પડે આવા વિડિયો મિલતા બતાવો. થોડી સીન થાય, ભૂખ લાગી જબરી. દેખો બધા ભૂખા બેઠા હે. આજે દ્વારકાનો નજારો, દ્વારકા આવી ગયું છે થોડી વારમાં. रहने झाड़का मारे खतरनाक. हाँ देखो मारा बस शक करे. मत ले आपको हरा पानी नहीं है. મીઠું પકવવાનું હે, મીઠું પકવવાનું. સારું પાણી મીઠું પકવવાનું છે ભાઈ. દેખી શકો છો તમે, લાલ પાણી હે. એવું લાગે ભાઈ, કચ્છ જેવું લાગે, મનાલી પહોંચી ગયા એવું લાગે. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ.
ફાઇનલી આપણે દ્વારકા પહોંચી ગયા છીએ. તો આ ચેટ દેખતા રહેજો મારો ફૂલ બ્લોગ, તો તમને ખબર પડશે. કારણ કે જે દ્વારકા નથી આયા, કારણ કે દ્વારકાધીશ બોલાવે તો જ તમે દ્વારકા આવી શકો છો. આવું બધાનું કેવું ને આ માન્યતા એવી છે. તો હું તમને બધું બી બતાડીશ. જે જગ્યાએ હું ફરવાનો છું એ બધું તમને હું બતાડીશ કે કેવું છે અને દ્વારકામાં કેવું મજા છે. અત્યારે તો ગરમી બહુ વધારે છે અહીંયા, પણ તોય હું તમને બધું બતાડીશ. તો વ્લોગમાં બન્યા રહેજો. તો ફાઇનલી આપણે દ્વારકા આવી ગયા છીએ અને હોટલ લઈ લીધી છે. અત્યારે વધારે અહીંયા ભીડ નથી, કારણ કે હવે 15-20 તારીખ પછી ત્યાં ભીડ થશે દ્વારકામાં. અત્યારે ત્યાં હોટલોના ભાડા બહુ ઓછા છે. તો હું તમને બતાવી શકું છું. આ 2 રૂમ આપણે રાખેલા છે, 201 અને 202. તમે દેખી શકો છો. એસી પણ પ્રોવાઈડ કરેલું જ છે અને ભાડું બી બહુ ઓછું જ છે. બજેટ પ્રમાણે જ ભાડું અહીંયા છે. સાથે રહેજો એટલે તમને દેખવા મળે કે વ્લોગ કેવી રીતનું ક્યાં જવાનું છે. તો હવે નીકળો છો જમવા. ટાઈમ થયો છે 1:30. તો હવે જશો જમવા માટે, કારણ કે બધાને ભૂખ લાગી છે અને અનલિમિટેડના અંદર બધા જમવાનું કે દેખીએ, કારણ કે બપોરના તો સેટ થાય નહીં જમવાનું. તો હવે હાજરનું કરવાનું હતું, પણ હવે ખબર નહીં શું છે, દેખીએ. હા, ટોપી લિફ્ટ તો હે નહીં, એ તો તકલીફ પડતી નહીં ને ભાઈ. આ છે આપણી હોટલ. આનાથી મંદિર તો દેખાતું જ નહીં. મને કે ત્રીજા માળે જો ને, તો કે ત્રીજા માળેથી જ કે ખાલી મંદિર દેખાશે. ત્રીજા માળે દેખાય. હવે ફૂલ ખાવા ખાઈ લીધું. પેટ ભાઈ અનલિમિટેડ માં જઈને દેખો કુમાર આડા પડ્યા હે. ફૂલ ખાવા બીજું ખાઈ લીધું હે. હવે વિચાર એવો હતો કે આ બેલ મારશું એટલે માણસ ઉપર આવશે. શાનું બીજું શાનું હતું? બેલ મારશો શું થાય? પછી શું કરશે? હા, અમને લાગ્યું માણસ ઉપર આવશે. મેં શું જોઈશે એમ. તો ક્યારના બેલ માર કરો રાવણ, હજી સુધી ઉપર આવતો જ નહીં. પછી કુમાર બોલ્યા કે 5 સ્ટાર હોટલ નહીં યાર ભાઈ, એટલે ઉપર ના આવે. હવે ઊંઘશો, આરામ કરશો અને હવે 5 વાગે મળીએ. 5 વાગે જશો મંદિરે દર્શન કરવા માટે. મંદિર તો લગભગ કેમેરો એલાઉડ નહીં ને, મંદિરે લગભગ કેમેરો એલાઉડ નહીં, અને હશે તો હું તમને થોડું ઘણું બતાડીશ. તો મળીએ 5 વાગે, પણ ધજાના દર્શન તમને ફાઇનલ કરાવડાવીશ. ચલો.